હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફરીથી સ્વાગત છે તમારા બધાનું મારા મિની બ્લોગમાં. હું ક્યારની પતિદેવની રાહ જોતી હતી ક્યારે મને લેવા, કારણ કે અમારે જવાનું છે બહાર. હવે ક્યાં જવાનું છે તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે. અમારે થોડુંક કાગળિયાનું પણ કામ હતું એટલે ઈ પેલા પતાવી દીધું. ગાઈસ, અમે ગમે ત્યાં જઈએ અમારી ભેગા હપેતરા તો મંગવેલા જ હોય. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ મારા મામાજીના ઘરે. હવે તમે એવું ન વિચારતા કે અમે સ્લેબ ભરવા આવ્યા છીએ. નહીં, અમે તો ખાવા આવ્યા, ખાવા. હવે એમને તો અમને કઈ ખાવા ન દે એટલે થોડું કામે કરવું પડશે ને. ગાઈસ, હવે તમને તો ખબર છે અમને ખાધા પછી ગોટાઈ જવાની ટેવ છે એટલે મને આવતા હતા ત્યાં બંગા. પતિદેવ કીધું મને ઘરે લઈને આલો નકર હું અહીંયા નહીં હુઈ. પછી તો શું ગાઈસ, ઘરે આવીને હુઈ. મારા પતિદેવનો થાકોડો જોઈને તો એવું લાગતું હતું જાણે આણે જ સ્લેબ ભર્યો. હુઈને ઉઠી એટલે મને સીધી ભૂખ જ લાગે એટલે આપણે લઈ લીધા પડીકા. હવે ઘણા લોકો મને એમ કે પડીકા ખાવા કરતા કઈ ખારું ખવાય, પણ મને આના સિવાય કઈ સારું લાગતું જ નથી. પડીકી ખાઈ જાવે. મેં તો પડીકા ખાઈ લીધા પણ પતિદેવને શાક રોટલા દેવા જો. ગાઈસ, 3 મહિના સુધી તો આ મેચ વાળા મારું માથું પકવી દે છે. આઈપીએલ માં તમારી ફેવરિટ ટીમ કઈ છે મને કોમેન્ટ કરજો. પછી બહુ વિચારીને મેં તો બનાવી નાખ્યા કઢી ખીચડી. કાળા ધોળા ઉનાળામાં રસોડામાં જવાની ઈચ્છા જ ન. કઢી બનાવતા હોય તો એને માથે જ રહેવું પડે, નકર બિચારી રિહાઈન વી. અમે તો ખાઈ પીને ડબ્બા જેવા થઈ ગયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા બાય.